હાય પ્રેઝ ધ લોર્ડ, હું પાસ્ટર ઉમેશ ફ્રોમ નવસારી, ગુજરાત. આજે પ્રભુનું વચન ફરી એકવાર શેર કરવા માટે પ્રભુએ મને મોકો આપ્યો. હું ઈશ્વર પિતાનો આભાર માનું છું. ગીત શાસ્ત્ર 23મો અધ્યાય જે જાણીતો અને મન ચાહીતો અધ્યાય છે, ગીત શાસ્ત્ર 23મો અધ્યાય, ત્યાં દાઉદ લખતા ગીત ગાતા એમ કહે છે, યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે લીલા બીડમાં મને સુવાડે છે અને તે શાંત પાણીની પાછળ મને દોરી જાય છે. વહાલાઓ, દાઉદ ત્યાં પરમેશ્વરને એક પાળક તરીકે પ્રેઝન્ટ કરે છે, એક પાળક તરીકે તે જોઈ છે. ખરેખર દાઉદ એટલા માટે પરમેશ્વરને એક પાળક તરીકે ત્યાં સંબોધે છે, પાળક તરીકે ત્યાં એક રિલીઝ કરે છે, કેમ કે દાઉદ પણ પોતે પાળક હતો. તેણે પાળકનું કામ કર્યું અને પાળકની જે જિમ્મેદારી હતી તે દાઉદને પૂરેપૂરી ખબર, એટલે કે પૂરેપૂરો અનુભવ કે પાળકની જિમ્મેદારી શું હોય છે. પાળકની જિમ્મેદારી એ હોય છે કે મારા ગેટાને મારે શું ખવડાવવું, મારા ગેટાને સારો ચાળો ક્યાં મળશે, મારા ગેટા પેટ ભરીને ક્યાં ખાશે, મારા ગેટાને શાની જરૂર છે, મારા ગેટાને તરસ લાગી છે, મારા ગેટાને ભૂખ લાગી છે, મારા ગેટા કેવી જગા પર રહેશે. ત્યાં દાઉદ એટલી બધી ત્યાં કાળજી લેતો હતો ગેટાની. તેણે પોતે એક પાળકનું કામ કર્યું છે કે જે ઉત્તમ ગેટા પાળક હોય તે કેવો હોય. એટલા માટે ત્યાં પરમેશ્વરને એક પાળક તરીકે ત્યાં પ્રેઝન્ટ કરે છે કે યહોવા મારો પાળક છે. કેમ કે પાળક ગેટાની કેર એટલે કે કાળજી રાખે છે, ગેટાની સંભાળ રાખે છે, બધી વ્યવસ્થાઓ તેની પૂરી કરે છે, રાત દિવસ તેમની દેખભાળ લે છે, શાંત વાતાવરણમાં દોરી જાય છે. જ્યાં પાણી હોય છે ત્યાં ગેટાને દોરે છે, એટલે કે ગેટા ત્યાં તંદુરસ્ત રહે, પુષ્ટ રહે, આશીર્વાદથી ભરપૂર રહે. એટલા માટે દાઉદ એવું કહે છે, યહોવા મારો પાળક છે, કેમ કે પાળક ગેટાની કાળજી લે છે. અને ઉત્તમ ગેટા પાળક તો કેવલ ને કેવલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, કેમ કે તેમણે કહ્યું છે, હું ઉત્તમ ગેટા પાળક છું અને ગેટાનું બારણું પણ હું જ છું. હાલેલુયા. આપણો ઉત્તમ ગેટા પાળક કેવલ ને કેવલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જે શાંત પાણીની પાછળ દોરી જાય છે, જે લીલા બીડમાં પણ ચરાવે છે, ગેટાની કાળજી લે છે. આપણી શું જરૂર છે તે પરમેશ્વર જાણે છે અને માંગવા અગાઉ તે બધી વ્યવસ્થાઓ પૂરી કરે છે. એવો આપણો પ્રભુ છે, એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. ગોડ બ્લેસ યુ. આમેન.